જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં। આપણે સવારમાં આપણે નીકળી ગયા છીએ લીંબડીના પાટિયા બાજુ, અને આવી રીતે માણસો ચાલીને આવે છે દ્વારકા, પદયાત્રી બધા, અને 4 વ્હીલ 2 વ્હીલ છકડા મોટા સાધન પણ દ્વારકા જવા માટે ફૂલ ટ્રાફિક છે। એમ વાંધો નથી આવે, એમ એટલી બધી ટ્રાફિક નથી, પણ જોરદાર સાધન જઈ રહ્યા છે। ને આવી રીતે સવારમાં પણ સેવા ચાલુ છે। મિત્રો, સવારમાં નવેસરથી એક કેમ્પની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ આપણે, કેમ કે અવાજ ડીજે ચાલુ છે એટલે આપણે એડિટિંગમાં અવાજ આનો બંધ કરી દેશું। જે સાઉન્ડ વાગે છે એ અવાજ આપણે આમાં નહીં નાખી। કેમ્પની અંદર ગળતાની સાથે જ અહીંયા મેડિકલની સુવિધા ઉપલબ્ધ છે।
આ કેમ્પની અંદર સવારમાં નાસ્તામાં ભજીયા છે, ફુલવડા, બટેકાની કતરીના ભજીયા છે, સરસ મજાની ચટણી. આ ભજીયા ગરમા ગરમ છે મિત્રો. આ છે રોટલીના કટકા તરેલા વઘારેલા. થેપલા છે સરસ મજાના, તે પણ ગરમા ગરમ. આ મરચાના ભૂહાણિયા, કેમ કે આપણે દેશી ભાષામાં અને ભૂહાણિયા કઈ નાના વગર આપણું શિરામણ બપોરા કે વારું અધૂરું હોય. ને સરસ મજાની ચા. ને આ બાપા એવા મોજથી ભાઈ ને મોજે પણ કરાવે. વાહ બાપા વાહ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો આના પછી પણ વિડીયો આપણી આ ચેનલની અંદર આવશે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. એથી વધારે મજા આવે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. ને વધારે મજા આવે તો વિડીયોને શેર કરજો. ને આવા વિડીયો તમને ગમે ને જોવા ગમતા હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણી આ ચેનલની અંદર આવા નવા વિડીયો આવશે અને ધાર્મિક વિડીયો આપણી આ ચેનલની અંદર આવ્યા કરશે. ક્યાંય સપ્તાહ હોય, હવન હોય, કોઈ પણ ધાર્મિક આયોજન હોય તેના વિડીયો આપણી આ ચેનલની અંદર આવશે. મિત્રો આ કેમ્પની મોઢા આગળ સરસ મજાનો તાજો શેરડીનો રસ પીવડાવે છે. તમામ ભક્તો જે ચાલીને જાય છે તેને ગાડીઓ લઈને કે સાધન લઈને જતા હોય તમામને. આપણે અંદર જાશું કઈ રીતે રસ નીકળે છે ચીચોડામાં.
આપણે હવે અંદર જાશું. જો આવી રીતે ચીચોડો ચાલુ છે. ઘાટે ઘાટો રસ, તાજે તાજો રસ. ને આ બાજુ જે મશીન છે તે શેરડી સાફ કરવાનું મશીન છે. ને મિત્રો 2 ચીચોડા ચાલુ છે. આ લીકોરે બતાવું હમણાં તમને. જો આવી રીતે ચીચોડો ચાલુ છે અહીંયા. ને રસ તાજે તાજો પાવામાં આવે, વાસી રસ નહીં. સરસ રીતે ગાળીને પીવડાવવામાં આવે છે. મિત્રો આ બાજુ સેવા 24 કલાક મેડિકલ સેવા, એટલે કે સેવા એવી રીતે આપે છે આ બધા સાહેબો અને ભક્તો પણ છે સેવા કરવાવાળા જ, જેને હાલીને ચંપલના ખરખોલા પડી ગયા હોય, ડણ પડ્યા હોય, તેના માટે પાટા પીંડી બધું કરે છે. દવા ચોપડે, મલમ ચોપડે, આવી રીતે માલિશ. આ બહેનો પણ સેવા કરે છે. હાલો, જય દ્વારકાધીશ મિત્રો. આજે છે શનિવાર છે ને આજ? આજે શનિવાર. તો લીંબડીના પાટીએ પહોંચવા આવ્યા. આજે આપણે ધાણાદાર, તલ અને આ મુખવાસ આજે આપણા તરફથી નાની એવી સેવા કરીએ છીએ. આ મારા છોકરા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ મારે નાનકડા છોકરાઓને દઈ દીધી સેવા કરવાનું. ચાલો જોડાયેલા રહેજો. અહીંથી આગળ જાશું તો આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રાખશું. આગળ કઈ રીતે સેવા ચાલુ છે તે પણ તમને બતાવીશ.
જય દ્વારકાધીશ મિત્રો. હવે આ પરિવાર દ્વારા એક સરસ મજાની દ્રાક્ષ મસ્તીની છે. આ દ્રાક્ષ અવડી લાંબી છે ને ચીકુ આ બાપા આ બેન કાળી દ્રાક્ષ છે, લીલી દ્રાક્ષ છે ને આ છકડો લઈને આવ્યા છે. આવા માણસો પણ સેવા કરે છે. આ જે પદયાત્રી દ્વારકા હાલીને જાય છે તેના માટે ને તો આવા પરિવાર માટે દ્વારકાધીશને કહી કાયમ માટે અવાનવા આશીર્વાદ રાખે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. હવે રાજકોટથી એક પરિવાર ને એક સરસ મજાની સેવા લઈને આવી ગયા છે બધા યુવાનો અને સાથે બહેનો પણ છે ને અહીંયા પ્રોગ્રામ છે સેવામાં આજે તરબૂચનો. તો સરસ રીતે 7 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 7 વર્ષ થયા. 7 વર્ષ થયા ફેમિલી સાથે નવી રીતે. દર વર્ષે શું લઈ આવો? કે પાણી ને છાસ. તરબૂચ, પાણી ને છાસ. આ અમારા સરપંચ છે. બરાબર. કેવી મજા આવે તમને સેવા કરવાની બધા ભક્તો સાથે? જય દ્વારકાધીશ. જય દ્વારકા. આ માણસોની લાઈન તૂટતી જ નથી. આમ છેટ ક્યાંયથી આમનામ આવી લાઈન છે. બધા દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે ચાલીને. વિડીયો સાથે જોડાયેલા રહેજો. આમાં જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માણસો જ દેખાય. મિત્રો આ બહેનો છે તે આપણા સબસ્ક્રાઈબર છે. તે આપણી મુલાકાત લીધી અને ભેગા થઈને આનંદ થયો. તે આપણા વિડીયો જોવે છે. મિત્રો એક
સરસ મજાના કેમ્પે આપણે આવી ગયા છીએ. હવે આપણે કેમ્પની અંદર શું શું સેવા છે, શું શું સુવિધા છે એ તમને બતાવીશ. વિડીયો સાથે જોડાયેલા રહેજો. આપણે આ રસોડા વિભાગ છે. આ રસોડા તમને જે જમણવાર હમણાં બતાવ્યું, જે પ્રસાદ ચાલુ હતો તે આ રસોડાની અંદર બને છે. આટલો બધો માલ આ બધો સ્ટોકમાં પડ્યો છે, કાચો માલ. ને આ બાજુ રસોડું ચાલુ છે. ટમેટા, રીંગણા, કોબી, ગાજર, મરચાં, લીંબુ, તમામ બકાલું, દૂધી છે, આદુ છે. આ દેખાય એટલું તમને કહું છું. બટેકા છે, પણ તમામ બકાલું તાજે તાજું ને બધું સ્ટોકમાં છે. એક એક દિવસમાં નહીં પણ એક એક તકમાં હજારો માણસો પ્રસાદ લે છે આ કેમ્પની અંદર. અને આ કેમ્પનો આપણે અનુભવ છે મિત્રો. આપણે દર વર્ષે આવી છીએ. આમ તો બધાય કેમ્પ ઘણા વર્ષોથી જ થાય છે.
હવે આપણો આ વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો, અને વધારે મજા આવે નવા વિડીયો ગમતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી આ ચેનલની અંદર આવા ધાર્મિક વિડીયો કાયમ માટે આવશે. કેમ કે તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો તો મને આગળના વિડીયો બનાવવાની મજા આવે મિત્રો. મિત્રો આ વિડીયોને અહીંયા વિરામ આપશું. હજી આપણે આગળ જવાનું છે, વિડીયો ચાલુ જ રહેશે. આના પછીનો વિડીયો આવી જશે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું અહીંયાના સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.